કાકા હે ને અમદાવાદ ને એના તો સપના તો અધૂરા રહી ગયા વર્ષથી. એની ઓફિસ છે ને એની સામે જે ધુવાળો નીકળતો હતો. હાલો હાલો, એટલું બધું અત્યારમાં કેમ મમ્મી તું તરવા માંડી બધું? કે તાર મોડું થતું એટલે બટેટા હાઈ જતો ખાધા. હા હા, અત્યારે કામ કરું, હું લેતા આવું બોલું પંજાબી ચા. ઓકે. અને આગાહી શું કે તમે? તું આગાહી કર દે, કઈ વરસાદ આવશે? 2-3 દિવસ વરસાદ આવી જાય એવું દેખાય તો હે. વાદરા વાદરા. ભાઈ કોણ આવ્યું? દાદા સોરી નું કઈ ફૂકેલી? હા ઈ કરને ગે તકડે ને અલાઈને વેરિયાણું સુબે સુબે દાણા ફરફર પેફર રાજભોગ દાણા ક્રિસ્ના 100% શુદ્ધ દાણા ચટણી મીઠું સાથે. ભાઈ મને અત્યારમાં આ વાટ જોઈને બિહાર દીધો કે જ્યાં લગી કે આ વેફરનો ફૂકાય ને ઠરે નહીં ને ત્યાં લગી કે બે અને પછી એમાં ભરીને આવજે અંદર. ગુડ મોર્નિંગ નહીં પણ વર્ક મોર્નિંગ. કોલકી હતી ખંજોરાઈ ગઈ. લે ગાઈસ, વેલકમ બેક શો અનધર વ્લોગ વિથ પ્રિટલો એન્ડ સ્વાગત છે તમારા બધાનું. એન્ડ જસ્ટ હજી હું નીકળું જ છું. ક્યાં ખબર છે? સુરાપુરા બાપા અમારા ત્યાં શ્રીફળ વધારવા જાઉં છું. ચાલો શ્રીફળ વધારી આવીએ, માથું નમાઈ આવીએ. કીધું નો ગયો નથી, જઈ આવીએ. હા, પછી ઘણું કામ છે આજે. આવી રીતે કામ હોય ને રોજ તો મજા આવ્યા કરે. સમજાવ, ઘરમાં ઘરનો ટાઈમ ન જાય, કાંઈક ને કંઈક પ્રવૃત્તિ. તો લેટ્સ ગો, નીકળીએ આપણે સુરાપુરા બાબાના મંદિરે. તમને બધાને દર્શન કરાવું. એન્ડ જય કુળદેવી માં, જય સુરાપુરા બાપા. હાલો ભાઈ ગાઈસ, બધે દર્શન કરી લ્યો ફરી વાર. ઓકે તો ભાઈ હવે આપણે પગે તો લાગી આવી સુરાપુરા બાપાની. પણ હવે હજી એક કામ કરવાનું હોય. એ કામ એ છે કે ભાઈ પૂછવા જવાનું હોય ગેરેજ વાળાને, જે આપણે પંચર કરાવી ને એને મારે પૂછવાનું હોય કે ભાઈ ટ્યુબલેસ ટાયર નખવું હોય મારે, ટ્યુબવાળું ટાયર છે તો નખાય કે ન નખાય, એટલે હરખું એમાં ગ્રીપ બ્રીપ આવી જાય હરખી. તો એ ઇન્ક્વાયરી કરવા માટે હું ત્યાં જાઉં. અને પછી પપ્પાએ આપી દીધા છે પૈસા, તો ફટાફટ લેતા આવી આપણે ક્યુ ટાયર લેવાના. એ તમે આગળ બ્લોગમાં બહીના રહેવું જોઈએ તો જ કહીશું તમને, જોકે તમને ખબર છે. તો એવું યાર બ્લોગ જોવો યાર તમે, આખો યાર મોજ આવશે. તમે જુઓ હમણાં નીંગાણાના ઢોલ વગાડવું. હાલો તો ફટાફટ નીકળીએ ને. ધુલાઈ કેવું કર્યું ખબર? હું નાસ્તો કરતો તો ફોન ન ઉપાડ્યો. એ ઘરને ડેલી ખુલ્લી રાખી દીધી, કુતરી અંદર આવી ગઈ, ડેલી ખુલ્લી રાખીને ભાગી ગયો. જ્વેલર્સ છે હાડા બધા, જ્વેલર્સ. આ પહેરવાના જ્વેલર્સ નહીં, જ્વેલસી. ઓકે ચીતાસ, પપ્પી જોઈશી ઓનલી ફોર બોયઝ એન્ડ નો બાય. તો ગાઈસ આપણો C1 નો જોટો આવી ગયો હે. આમાં કે જાડું આવતું તો મેં કીધું અમારે કે ગાડી મેં કીધું ઓલી પોડી નથી કરવી થારની જેમ, અમારે ઓવર નથી કરવા સાઈઝની. કે એવરેજ બેવરેજ કપા. મેં કીધું આપણે એવરેજ જ જોતી હોય. આપણે બીજું ટાયર તો હે મેં કીધું માપનું જ આપો કંપનીમાંથી આવે. તો જોઈએ ભાઈ, આ ટાયર આવી ગયું આપણું કાકા જેવું. એ માઇલેજ આપશે આપણું. જોઈ લેજે હો, ચેક કરી લેજે. તારે ઘેરે છે ને એવું બધું સારું આવડતું. ચેક કરી લે કે કલગી બલગી નીકળે. અમે સોફ્ટ મટીરિયલ છે કે હાફ મટીરિયલ? ના આમાં આ જાજી ન આવી કા ફૂમકી, બાકી જાજી આવે. હાલો રેડી. જો આને આપણે ભંગારમાં દઈ દેવું તો આના અડધા આવી જાય. ચેક કરી લીધું તે ને? હા તને વધુ ખબર હોય. અત્યારે સેટ ફિટ કરી દો. હાલો તમારું ગેરેજ લઈ જાય આપણે ફટાફટ. વાયલું ટાયર નાખી દો. ટ્યુબલેસ છે હો ગાય ગાડી. એટલે એમાં વાલ ગોલો ની બધું કેમ બેહાડે એ જોવું જોઈએ મારે. ટાયર તો એવું ને એવું જ આવે, ટ્યુબલેસ કેમ કરતા છે એવું હે? હા હાલો ગાય જાય હો. શું દઉં તને? ટાયરમાં ઘટે 500 દીધી વેલા દઈ દે. હવે છાની મુની રે કાઈ નથી દીધું હો તે. એમાં વિરાટ કોહલીના સ્ટીકરમાં જોડે બે આવી ગયા. એક નંબર આવે ટાયર. મેં તો યાર બે ત્રણ અનુભવ પૂછી, મેં કીધું એને ખબર હોય. હાલો ગાઈસ હવે કરી આવે આનું ફિટિંગ ને જોઈએ કેવી લાગે આપણી ફોર્ચ્યુનર. નાખ દેજો ટાયર, પંચર નો પડવું છે 2 વર્ષ લગી. યોકો સ્ટોન નથી આ C1. એલા વાયલું આટલામ નાખ દે. હાલે એવું હે? વાયલું આટલામ નાખી તો હાલે એવું હે કે બહુ ટકો હે? કાટલાનો મેળ કરી દે.
કોઈ આગલું ટાયર કોઈ ધ્યાનમાં હોય તો કેમ મારે આગલું નાખવું હાલ તું ફટાફટ ને આમ ચાકા જેવી ગાડી કરી દે એટલે તને બે ત્રણ સ્ટીકું મારવા દે હાલ ગાઈસ આપણું મેકવિન જોઈ લો ઓલોય ચેન્જ કરાવી નાખવા મારી ગાડીના ઓલોય ઓલોય છે આપણા ઓલોય ટ્યુબ જો ટ્યુબ હે આજે હાર્યો બધું પણ આ કે માન નથી જોતી કે તું ઘરે રાખ મારે ઘરે હું આને ફુગા ફુલાવીને રમાડું જ થાય કોકને હા એ વાત સાચી આજ કે મુદ્દાની વાત કરી કઈક વાહ ઓકે હવે ગિરીશ બીરી છે ને સંદીપ ની દુકાન આવો બધા એટલે આવું આવું કરી દે કા સંદીપ મુંજાઈ બહુ જાય બીજલા ઓપ્લસ પહેર્યું ને જામાં બુલેટ દોરેલી છે બુલેટમાં ટાયર નાખો ને તો સારું હાલે એમ આ બુલેટ જ છે આપણી દેખાય તમને તો તારા ગેરેજ નાખ લેવું આપણે તારે હાલો ભાઈ હવે આપણું જો અનબોક્સિંગ થાય ટાયર ન્યુ ટોય એડેડ વાહ હા એ એટલે જ તને હું ભેગો રખાડું છું આવું બધું કાર્ડ બાડ હોય ને તને સારું ઉખેડતા આવડે અમે ગેરંટીનું બૂથતા ભૂલી ગયા એનું શું કરશું ખોલ દો એ ગેરંટી કાર્ડ વાહ આ જોઈ લે ઓઇલ ભૂએ હો અવાજ તો સારો આવ્યો કદનો ટકોરા મારી દો વાહ હેલા હવે આમાં આમ ગોળ ગોળો નાખીને ટાયર ફિટ કરી દેવાનું એટલું જ હોય આમાં એટલે આ ગદનું કેવું હોય જુગાડ એ માં તારી જે મેન જીન તરત ખોલતો નું કરે હવે ટાયર ફિટ કરી દેવાનું આગળનું ટ્યુબલેસમાં સારું હે કઈ એકનું આ ટાયર થોડું કાંઈથી નીકળી ગયું હોય તો હવા વહી જાય ને બધી અહીંથી હાલો ભાઈ ટાયર થઈ ગયા ફિટ હવે ખાઈ હું એક અહીંયા રોડે ફેરવતો આવું વાહ એ કારીગર અરે સ્ટીલ નો વાલ બોલો તો ગાઈસ હવે આપણી ગાડી થઈ ગઈ ચકાચક જોઈ લ્યો બસ ફાઇનલી દેખાય તમને સારી દેખાય હો હવે નવું ટાયર બાયર નાખીને હવે આગી જેવી હાલે ડગ બગ નથી રાખી ને તે એલા હાલ બે જામ છાનમું નો માન મોઢું હું જોશ હાઉ બગાડ ન્યુ રાઈડ રેડી એમ જમ્પ માર માં ખોટો ગચક ગચક કરીને નવું ટાયર માર્યું ચાલુ થાતી હોય ત્યાંથી ચાલુ થાય હેલ ને ભાઈ ઉપાડ દે ગાડી હા એલા ગીજક નો લઈ ગયો ઓ ભાગે વાલો રેડી જાય ઓ ભાઈ ટાયર નવું નાખ્યોની પાર્ટી કેમ બાકી હે ને બાકી યર્સ ઓ ભાઈ એ ગયા તો હું કે તડકો ન થાવતો નવું ટાયર નખાયું છે જો હરખું જોયું તે ટાયર નવું હે કેવું છે વાહ વાહ એલું નાખ્યું સુગંધ કેવી આવે મને તારી સુગંધ આવે તડકાનું તાપ્યું હોય ને ટાયર એની હાલે અંદર હોય ત્યાં આ કેમ અંદર ન થતું એનું શું કારણ હે અંદર જ ન આવે કોઈ વાતે ઓય હાલ આવ ટાયર બતાવો આવ સુગંધ આવે તમને કદી નવા ટાયરની સુગંધ આવે મને તો વાઇસ કહેવાય તો એટલે જ હુઈ ગઈ જો સુગંધ આવે ને એટલે હાલે હાલ હાલ અંદર વહી હાલ હાલ માં દીકરો અંદર લઈ આવ હાલ હાલ હાથ દે હાલ અંદર હાલ હાલ તારો કાન પકડીને લઈ જાઓ અંદર હાલ આવો વિડીયો કેમ બનાવ્યો તો કે ભાઈ હું તમે ઓલું સાંભળ્યું નહીં કે ભાઈ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ને મને કઈ ખબર પડી ખબર હે એક તો મારા બાપા સવારના સમાચાર જોતા હતા એમ થોડી ખબર હતી પછી બપોરે હે ને મારા કાકા હે ને અમદાવાદને એને વિડીયો નાખ્યો પ્લેન ક્રેશ થયો એની ઓફિસ છે ને એની સામે જે ધુવાળો નીકળતો હતો ને વિડીયો નાખ્યો મેં એને પછી ઉઠીને ફોન કર્યો નહીં ઉઠ્યો ને એ ખબર પડી કે આપણા ઓલા સીએમ હતા ગુજરાતના ને વિજયભાઈ રૂપાણી એ હોતે પ્લેનમાં હતા તો મેં કીધું હજી એમ ન્યૂઝમાં નહોતું બહાર પડ્યું જ્યાં સુધી અમે સાંભળતા હતા ને ત્યાં લાગી કે ભાઈ જેટલા ઓમાં હતા એ બધા એનું મોત થઈ ગયું એવું બહાર નહોતું પાડ્યું પણ અત્યારે એક ઓલું લિસ્ટ આવ્યું હતું કે જેટલા લોકો હતા ને પ્લેન ફ્લાઇટમાં જેટલા લોકો હતા ને એ બધાનું લિસ્ટ આવ્યું હતું એમાં મોસ્ટ ઓફ લોકો છે ને પટેલ જ હતા
અને પટેલ હતા મોસ્ટ ઓફ લોકો, અને એમ કહેવાય વધારે એ લોકો જ હતા, પટેલ લોકો, અમારા લોકો. તો અત્યારે મેં મારા કાકાને ફોન કર્યો કે શું સમાચાર છે, એ 50 લોકોમાંથી કેટલા લોકો જીવે છે, કે કોઈ જીવતું નથી. એટલે 50 લોકો ડેડ, અને એમાં જે વિજય રૂપાણીભાઈ હતા આપણા CM ગુજરાતના, એ પણ ડેડ. તો ભગવાન એની આત્માને શાંતિ આપે. પ્લસ એ જે ફ્લાઇટમાં લોકો હતા એ ડેડ થઈ ગયા. અને પણ જ્યાં ફ્લાઇટ પડી ને એ ફ્લેટમાં રહેતા હતા મેડિકલ સાયન્સના સ્ટુડન્ટ્સ 50, એ લોકો ડેડ થઈ ગયા. મતલબ કુલ જોવા જાય ને તો 120 કે 30 લોકોનું મોત થયું આખી ઘટના પાછળ. તો આપણે ભગવાનને એ પ્રાર્થના કરી, આપણે કંઈ કરી તો નહીં શકીએ, એની ભરપાઈ તો આપણે નહોત કરી શકીએ, પણ ભગવાનને એ પ્રાર્થના કરી કે ભાઈ જે મારા જેવડા છોકરા હતા કે મારીથી મોટી એજના જે યુવાન લોકો હતા એના તો સપના તો અધૂરા જ રહી ગયા હોય, તો આપણે એનું કાંઈ કરી ન ગયું. તો ભગવાન એની આત્માને શાંતિ આપે. યાર કેટલું અચંબિત લાગે હે બધું ડાયરેક્ટ. અને આ કંઈક ગુજરાતથી મતલબ અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી અને ક્રેશ થઈ. એ આખું લિસ્ટ આવ્યું હતું ટૂંકમાં, ક્યાંથી ક્યાં ફ્લાઇટ જતી હતી, કેટલા લોકો હતા, શું નામ હતું, કઈ ક્લાસમાં બેઠા હતા. છેલ્લું આખું પેજ તો આપણા જે અમારા જે પટેલભાઈ હતા ને એનું જ ભરેલું હતું. પછી બ્રાહ્મણ પણ હતા. હું જાત બિરાદરીની વાત નથી કરતો, આ તો હું જસ્ટ કહું, ઇન્ફોર્મેશન આપું, મેં એમાં વાંચ્યું. ઓકે ભાઈ, રામ રામ. ઓ હે આમ કહો છો. હા ભાઈ, આપણાથી નો જવાય એવું. હા